ઇસ્માઇલી ગૌરવ, રૂહાની પ્રકાશની દુનિયા. મહાન 48મા ઇમામ હઝરત સરકાર નૂર મૌલાના આકા સુલતાન મુહમ્મદ શાહ દાતાર સલવાતુલ્લાહ અલૈહીએ ફરમાવ્યું કે દુનિયાભરના ઇસ્માઇલીઓની નવી પેઢીને શિયા ઇમામે ઇસ્માઇલીઓનો મૂળ પાયો સમજવાની અગત્ય હંમેશા કરતાં અત્યારે વધારે છે. જેઓ એમ માનતા હોય કે હઝરત મૌલાના મુર્તઝા અલી અલૈહિસ્સલામ હઝરત પૈગંબર સલ્લમના કાયદેસરના જાનશીન ઉલિલ અમ્ર મિનકુમ તરીકે હતા, તેઓ જે કારણસર હઝરત અલી અલૈહિસ્સલામને વિશે એ ઉત્તરાધિકારીના સિદ્ધાંતને માન્ય રાખે છે, તે જ કારણસર તેમના કાયદેસરના ઉત્તરાધિકારી ઇમામોને પણ માન્ય રાખવા જ જોઈએ. ઇસ્માઇલીઓનું એ ગૌરવ છે કે આપણે મક્કમતાથી એમ માનીએ છીએ કે ઇસ્માઇલીની હસ્તીથી આજ દિવસ સુધી ઇમામની સાથે રૂહાની પ્રકાશની દુનિયા એક સત્ય તરીકે રહેલી છે અને તેના એક જરૂરી પરિણામો. પ્રથમ, સર્વ ફિરકાઓના આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનો પ્રત્યે મમતા, દયા અને સદવર્તનની ભાવના રાખે, અને તે બાદ એવા લોકો કે જેઓ સચ્ચાઈથી, નિખાલમ દિલથી અને બીજાઓ પ્રત્યે ઇન્સાફથી વર્તન રાખે છે. કેરો, 1955, પ્લેટિનમ જ્યુબિલી, ઈદશાહ. ઇસ્માઇલી સંગઠન ત્યારે જ કાયમ થઈ શકે છે જ્યારે બધા ફિરકા એકબીજા પ્રત્યે એક જ રીતે સન્માન દાખવે, જેવી રીતે અમે ઇસ્માઇલીઓ હઝરત અલી અલૈહિસ્સલામની પૈરવી કરતા અહેલે સુન્નતનું સન્માન જાળવીએ છીએ. માર્સેલ્સથી સંદેશો, ઇસ્માઇલી માટે 14 ઓગસ્ટ 1950. ખુદા કરે એક દિવસ મુસલમાનો તમામ દુનિયાના મુસલમાનોને માટે મઝહબી બંધુભાવના માટે દુઆ કરે અને એકબીજાને માટે એવી જ લાગણી રાખે અને દુઆ કરે. 1940. શિયા ઇમામે ઇસ્માઇલીઓ એવી માન્યતા ધરાવે છે કે ઉલિલ અમ્રની મસનદ કદી પણ ખતમ થતી નથી, એટલે કે પરંપરા ક્યારેય અટકી નથી જતી, પરંતુ સતત ચાલુ જ રહે છે. આ વંશ પરંપરાની સાંકળ દુનિયામાં કયામત સુધી ચાલુ રહેનાર છે. આ જ કારણે ઇસ્માઇલીઓ જેવી રીતે દરેક સદી દરમિયાન ઇમામતની તખ્તનશીનીઓ ઉજવે છે, તેમ ઇમામતની અસાધારણ દીર્ઘકાલીન ઇમામતની ઉજવણીઓ પણ કરે છે. સાચો ઇસ્લામી સખાવતી જુસ્સો. ઇસ્માઇલીઓ જોકે ઇમામતના પાક ઉત્તરાધિકારીની સચ્ચાઈ સંબંધી પોતાના ઈમાનમાં હંમેશા મુસ્તકીમ અને મક્કમ માનનારાઓ છે, છતાં તેઓ બીજા કેટલાક ફિરકાઓની પેઠે પાક પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દિવ્ય પૈગામ સંબંધી ભિન્ન તફસીર સમજૂતી ધરાવતા પોતાના મુસ્લિમ ભાઈઓને વખોડી કાઢવાની હદે ગયા નથી. ઇસ્માઇલીઓ હંમેશા એમ માને છે કે અને દરેક પેઢીઓ તેમના ઇમામોએ તેમને શીખવ્યું છે કે તેઓ પાક નબી સલ્લમના અધિકારની વિશેની સાચી સમજણ ધરાવે છે, પરંતુ તેથી એવું કોઈ કારણ નથી કે બીજા મુસ્લિમો જેઓ જુદી માન્યતા ધરાવે છે તેમને પોતાના ઇસ્લામી ભાઈઓ તરીકે સ્વીકારવા જોઈએ નહીં, અને તેમને ચાહવા નહીં જોઈએ, અને તેમના હકમાં દુઆ ન કરવી જોઈએ, અને તેઓને હલકા ગણી તેઓને એકલા છોડી દઈ જાહેર અથવા ખાનગીમાં કદી પણ વખોડેલા નથી. અમને આશા છે કે હાલના વખતમાં બહારના તેમજ અંદરના બધી બાજુના ભયો જોતાં જ્યારે મુસ્લિમોને એક સંપથી રહેવાની જરૂર છે, ત્યારે અમને ઉમેદ છે કે અને અમે એમ માનીએ છીએ કે ઇસ્માઇલીઓ બધા ફિરકાના સર્વ મુસ્લિમ મર્દો, સ્ત્રીઓ અને બાળકોની બહેતરી અને સુખ માટે વિચાર અને બંદગીમાં પોતાનો સાચો ઇસ્લામી સખાવતી જુસ્સો બતાવે. સંદેશો, કેરો, તારીખ 16/2/1955.